જહાંગીરપુરામાં ગ્રીન્ડર ડેટિંગ એપ્લિકેશન દ્વારા મિત્રતા કરી યુવકને બોલાવી અવાવરૂ ખેતરમાં બંધક બનાવી મારપીટ કરી 30,000 રૂપિયાની લૂંટ ચલાવનારા છાપરાભાઠા ખાતે રહેતા નરેશ એટલે કે નરિયો મારું અને રાજુ મેને જહાંગીરપુરા પોલીસે ઝડપી પાડ્યા છે। જહાંગીરપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ અમરેલીના અને હાલ જહાંગીરપુરાના સુમનવંદના આવાસમાં રહેતા પીડિત શિક્ષક યુવકની મુલાકાત ડેટિંગ એપ્લિકેશન પર રાજુ મેર અને નરેશ મારુ સાથે થઈ હતી। આરોપીઓએ યુવકને વિશ્વાસમાં લઈ રિવાન્ટા વાણી પાસે રૂબરૂ મળવા બોલાવ્યો હતો। ત્યાંથી એક શખ્સ તેને પોતાની મોટરસાઇકલ પર બેસાડી ઘોડાના ગરનાળા ફાટક પાસે આવેલ એક અવાવરૂ જગ્યાએ લઈ ગયો હતો, જ્યાં અન્ય સાગરીત અગાઉથી જ હાજર હતો। ખેતરમાં પહોંચતા જ બંને શખ્સોએ યુવક પર હુમલો કરી તેને ઢોરમાર માર્યો હતો। આરોપીઓએ યુવકને સામાજિક રીતે બદનામ કરવાની ધાક ધમકી આપી તેને ડરાવી દીધો હતો। આ ભય હેઠળ યુવક પાસેથી તેનું એટીએમ કાર્ડ અને પિન નંબર બળજબરીથી કઢાવી લેવામાં આવ્યા હતા। ત્યારબાદ લૂંટારુએ યુવકના બેંક ખાતામાંથી 30,000 રૂપિયા ઉપાડી લીધા હતા। જોકે ભયમુક્ત થયા બાદ યુવકે જહાંગીરપુરા પોલીસ મથકમાં જઈને ફરિયાદ નોંધાવી હતી, જેને લઈ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, સંયુક્ત પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા, નાયબ પોલીસ કમિશનર લખધીરસિંહ ઝાલા અને મદદનીશ પોલીસ કમિશનરની સૂચનાને લઈ જહાંગીરપુરા પોલીસે તપાસ હાથ ધરી છાપરાભાઠા તાળવાડી વિસ્તારના રાજુભાઈ ભનુભાઈ મેર અને નરેશ સાજન મારુ વિરુદ્ધ લૂંટ અને મારપીટનો ગુનો દાખલ કરી ત્વરિત સ્થાનિક સીસીટીવી ફૂટેજ તેમજ ટેકનિકલ સર્વેલન્સની મદદથી તપાસ હાથ ધરી હતી અને બંને આરોપીઓ, જેમાં મૂળ રાજકોટના જસદણ નવા ગામનો અને હાલ છાપરાભાઠા રોડ પર ધક્કા કોલોનીમાં રહેતા નરેશ ઉર્ફે નરિયો સાજન મારુ અને બીજો મૂળ બોટાદના ગડદા તાલુકાનો હરિપુરા ગામનો અને હાલ છાપરાભાઠા રોડ પર ધક્કા કોલોનીમાં રહેતા રાજુ ભનુ મેરને ગણતરીના સમયમાં ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા હતા।